સાથે શેર કરીશ વિસરાતી જતી ગુજરાતી વાનગી ભારડીયુંની રેસીપી। તો ચોખા, શાકભાજી અને ઘરના રેગ્યુલર મસાલા સાથે ભારડીયું ખૂબ જ ઓછા તેલમાં બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે, જેને આપણે કડાઈમાં અને રોટલી કરવાના તવા ઉપર ફક્ત 7 થી 8 મિનિટમાં તૈયાર કરશું, જે હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં એટલું ટેસ્ટી છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। વિસરાતી જતી ગુજરાતી વાનગી ભારડીયું બનાવવા મેં ચોખા લીધેલા છે। તો આ રીતના એકદમ ઝીણા કણકી ચોખાનો મેં ઉપયોગ કરેલો છે। વાટકીના માપથી 2 વાટકી જેટલા ચોખા મિક્સર જારમાં એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો ચોખા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો કરકરો લોટ તૈયાર થઈ ગયો છે। હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને લોટમાં ફટાફટ આથો આવે તેના માટે 1/4 ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઈએ। સાથે મેં અડધી વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે અને હવે બેટર બનાવવા માટે પેનમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને ગરમ કરી લઈએ। તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે તેને લઈને લોટમાં એડ કરતા જઈને શરૂઆતમાં મીડિયમ થીક બેટર બનાવી લઈએ। તો અહીંયા આપણે બેટરમાં આથો લાવવાનો છે। શરૂઆતમાં આપણે વધુ પડતું પાણી એડ કરીને બેટરને પતલું નથી કરી દેવાનું, નહીં તો આથો બરાબર નહીં આવે। તો તમે જોઈ શકો છો કે મેં બેટરને તૈયાર કરી લીધેલું છે અને તેની કન્સિસ્ટન્સી મેં આ રીતની થોડી થીક અને ચમચામાંથી પડે તેવી રાખેલી છે। આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। તો હવે તૈયાર થયેલા બેટરને વિસ્કરની મદદથી 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય। તો 2 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો બેટર ઉપર આ રીતના થોડા બબલ્સ થઈ ગયા છે, મીન્સ તે સારી રીતે ફેટાઈ ગયું છે। તો તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે કોઈ પણ ગરમ જગ્યાએ રાખી દઈએ। તો ટ્રેડિશનલ રીતે ભારડીયુંને કણકી ચોખા સાથે બનાવવામાં આવે છે, પણ તમે તેની જગ્યાએ ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરી શકો છો। બંનેનું રિઝલ્ટ સેમ આવે છે। અહીં આપણે ચોખાને ગ્રાઇન્ડ કરીને તેમાંથી કરકરો લોટ તૈયાર કરેલો છે। અહીંયા ચોખાને ગ્રાઇન્ડ કરતી વખતે જો તમે નાના મિક્સર જારનો ઉપયોગ કરશો તો ચોખા એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો લોટ તૈયાર થઈ જશે। સાથે આપણે લોટમાં આથો લાવવાનો છે, એટલે આપણે લોટમાં થોડું દહીં એડ કરેલું છે, તમે તેની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે આપણે તેમાં થોડું ગરમ પાણી એડ કરેલું છે। ઘણીવાર દહીં કે છાશમાં ખટાશ ઓછી હોય તો લોટમાં બરાબર આથો નથી આવતો, તે સમયે જો તમે લોટમાં થોડું ગરમ પાણી એડ કરશો તો આથો એકદમ પરફેક્ટ આવે છે। જનરલી નાસ્તો બનાવતી વખતે આપણને આથો લાવવાની પ્રોસેસ થોડી લાંબી લાગે છે, પણ જો લોટમાં આથો આવશે તો બેટર હલકું થઈ જશે અને નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થશે। તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે અને બેટરને ચમચાની મદદથી હલાવીને જોઈએ તો બેટર થોડું ફ્રોથી થઈ ગયું છે અને તેમાં એકદમ સરસ આથો આવી ગયો છે। તો આ બેટરમાં બાઇન્ડિંગ આપવા માટે મેં ફક્ત અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે। સાથે બેટર થોડું થીક છે એટલે તેને પતલું કરવા માટે થોડું પાણી એડ કરતા જઈને મિક્સ કરી લઈએ। તો બેટરમાં ચણાનો લોટ એડ કરવાથી બેટરને એક બાઇન્ડિંગ મળે છે અને ચણાના લોટને લીધે નાસ્તાનો સ્વાદ પણ વધી જાય છે। અહીંયા શરૂઆતમાં આપણે બેટરને થોડું થીક રાખેલું છે, જેથી તેમાં એકદમ સરસ આથો આવે, પણ ચણાનો લોટ એડ કર્યા પછી આપણે બેટરમાં પાણી એડ કરીને બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી રાખી દેવાની છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। અહીંયા આપણે બેટરને પતલું નથી કરવાનું અને બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતની મીડિયમ છે, જે એકદમ પરફેક્ટ છે। આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। અને હવે બેટરમાં એડ કરવાનો તડકો બનાવવા વઘારિયામાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ। ગરમ તેલમાં 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચીલા રાઈના દાણા, 1 મોટી ચમચીલી ચણાની દાળ એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ। તો લગભગ 2 મિનિટમાં જ આપણી દાળ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વઘારમાં 1 મોટી ચમચીલા સફેદ તલ અને થોડા લીમડાના પાન એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ। તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। ગરમા ગરમ વઘારને બેટરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે મેં 2 મોટી ચમચીલી લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે, તેની સાથે નાસ્તો એકદમ ટેસ્ટી લાગે છે। સાથે મસાલામાં અડધી ચમચીલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને મેં 2 મોટી ચમચીલા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા લીધેલા છે। સાથે શાકભાજીમાં અડધા કપ જેટલી ખમણેલી દૂધી, 1/4 કપ જેટલો ખમણેલું ગાજર અને 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમના ટુકડા લીધેલા છે। સાથે કોથમીર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આ સમયે બેટર ઢીલું લાગતું હોય તો થોડો રવો એડ કરી દેજો અને જો બેટર થીક લાગતું હોય તો થોડું પાણી એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। બેટરમાં તેલ સાથે બનેલો તડકો એડ કરવાથી નાસ્તો ઠંડો થયા પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે। સાથે મેં શાકભાજીમાં થોડી ખમણેલી દૂધી એડ કરેલી છે। ખમણેલી દૂધી એડ કરવાથી નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ બને છે। આ સિવાય તેમને ભાવતા કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો, બસ તેને થોડા ઝીણા સુધારી લેવા। સાથે બેટરમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેનાથી નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી બને।
અને હું એક સાથે આ બધા જ બેટરમાંથી નાસ્તો નથી બનાવવાની, તો થોડું બેટર વાટકામાં અલગ કાઢી લઈએ. અને હવે બેટરમાંથી નાસ્તાને ફૂલેલો બનાવવા તેમાં 1 ચમચીલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈએ. અને હવે તેને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઈનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે. તો તમે જોઈ શકો છો કે આપણું આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાંથી ફટાફટ નાસ્તો બનાવવા માટે મેં કઢાઈને ગરમ કરી લીધેલી છે. ગરમ કઢાઈમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. અને હવે ગરમ તેલમાં 1 ચમચીલા તલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તલ આ રીતના ફૂટવા લાગે એટલે તેમાં 2 ચમચા જેટલું બેટરને એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આપણે નાસ્તાની થિકનેસ મીડિયમ રાખવાની છે, વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી રાખવાની. તો મેં બેટરને સ્પ્રેડ કરી દીધેલું છે. હવે તેને ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે ઢાંકણને ખોલી લઈએ. તો નાસ્તાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય થઈ ગઈ છે. હવે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. ગરમા ગરમ નાસ્તાને પ્લેટમાં લઈ લઈએ. અને નાસ્તાને બનાવવાની બીજી રીતમાં મેં અહીંયા તવો લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે તવો વાપરતા હોય તે જ લીધેલો છે. હવે તેની ઉપર 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચીલા તલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે તેલમાં 2 ચમચા જેટલું નાસ્તાનું બેટર એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે તેને ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને હળવે હાથે નાસ્તાને બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી ક્રિસ્પી કોટિંગ સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો 5 થી 6 મિનિટ પછી નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને પણ પ્લેટમાં લઈ લઈએ. તો કડાઈ અને તવા ઉપર આપણું ભારડિયું બનીને તૈયાર થઈ ગયું છે. એક ભારડિયુંને હાથમાં લઈને થોડીને જોઈએ તો બહારથી ક્રિસ્પી હોવાની સાથે અંદરથી તે એકદમ સોફ્ટ તૈયાર થયો છે. ખરેખર એકવાર જરૂરથી ટ્રાય કરજો. ભારડિયુંની થિકનેસ આપણે મીડિયમ રાખેલી છે એટલે તેને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તેની બહારની સપાટી ક્રિસ્પી તૈયાર થાય અને તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને જરા પણ કાચું ન રહે. ભારડિયું બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ચોખાને ગ્રાઇન્ડ કરીને તેમાંથી કરકરો લોટ તૈયાર કરવાનો છે. અને લોટમાં આથો દેવા માટે દહીં સાથે થોડું ગરમ પાણી એડ કરવાથી એકદમ પરફેક્ટ આથો આવી જશે. સાથે બેટરમાં ચણાનો લોટ એડ કરવાનો છે અને બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે. અને બેટરમાં શાકભાજી સાથે તેલવાળો તડકો એડ કરવાથી નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.